પગલૂછણિયું, સાવરણી અને કાતર આ વસ્તુઓ સાથે કરેલી બેદરકારી ઘરમાં મુશ્કેલીઓ લાવે છે. જાણો શું ન કરવું. નાની વસ્તુઓ ભેગી કર્યા પછી જ એક મકાન ઘર બને છે. ઘરની દરેક નાની નાની વસ્તુનું પોતાનું મહત્વ અને યોગદાન હોય છે. આ વસ્તુઓ ઘરમાં સુખ સમૃદ્ધિના દ્વાર ખોલે છે. ઘરમાં રાખેલી આ વસ્તુઓ વ્યક્તિને ભાગ્યશાળી બનાવે છે, પરંતુ તેનો ખોટો ઉપયોગ આપણી સમસ્યાઓમાં વધારો કરી શકે છે. આર્થિક મોરચે આપણને ગરીબ બનાવી શકે છે. ચાલો આજે જાણીએ ઘરની નાની નાની વસ્તુઓની ભાગ્ય પર શું અસર થાય છે. સાવરણી. સાવરણીને ઘરની આર્થિક સ્થિતિ સાથે જોડીને જોવામાં આવે છે. સાવરણીનો અનાદર કરવો, તેના પર પગ મૂકવો, તેને ફેંકવી કે તૂટેલી સાવરણી ઘરમાં રાખવાથી આર્થિક તંગી વધે છે. વાસ્તુ અનુસાર સાવરણી ઘરમાં છુપાવીને રાખવી જોઈએ. તેનો હાથથી પકડવાનો ભાગ હંમેશા નીચે રાખવો જોઈએ. સૂર્યાસ્ત સમય અને સૂર્યાસ્ત પછી તેનાથી કચરો સાફ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા અને દરિદ્રતાનો પ્રભાવ ચોક્કસપણે વધે છે. કાતર. ઘરના લોકોના સંબંધોમાં કાતરની મોટી ભૂમિકા હોય છે. તેના ખોટા ઉપયોગથી ઘરેલું સંબંધો બગડી શકે છે. વાસ્તુ અનુસાર કાતરને કપડાં કે કાગળમાં લપેટીને રાખવાથી સંબંધ સારા રહે છે. બિનજરૂરી રીતે કાતરનો ઉપયોગ કરવાનું ટાળો, જેના કારણે ઘરમાં વાદ વિવાદ વધે છે અને સંબંધો બગડે છે. બીજાને ક્યારેય કાતર ન આપો, તેનાથી તે વ્યક્તિનો તમારી સાથેનો સંબંધ બગડી શકે છે. છરી. ઘરમાં રહેતા લોકો કેવા છે અને ઘરના બાળકોની શું હાલત હશે તે તમે છરી જોઈને જાણી શકો છો. રસોડામાં છરીઓ હંમેશા ઊંધી રાખવી જોઈએ. તેની ધાર નીચે હોવી જોઈએ. આનાથી સંતાન પક્ષ ઉત્તમ રહે છે. ધાર વગરની છરી અથવા કાટ લાગેલી છરી અચાનક સ્વાસ્થ્ય સમસ્યાઓ આપી શકે છે. ઘરમાં મોટી છરી રાખવાથી લગ્ન જીવન પર ખરાબ અસર પડે છે. જો કોઈ વ્યક્તિ તમને છરી આપતી વખતે તેની ધારવાળી બાજુ તમારી તરફ રાખે તો સમજી લેવું કે તે વ્યક્તિ સ્વાર્થી છે. પગલૂછણિયું. પગલૂછણિયાથી ઘરમાં ખુશીઓ પણ આવે છે અને મુશ્કેલીઓ પણ આવે છે. તે હંમેશા સ્વચ્છ હોવું જોઈએ. તે ફાટવું ન જોઈએ. ગંદા અને ફાટેલા પગલૂછણિયા ઘરેલું સમસ્યાઓને પ્રોત્સાહન આપે છે. દરરોજ સવારે પગલૂછણિયું સાફ કરીને દરવાજા પાસે રાખો અને ભગવાનને આગમન માટે પ્રાર્થના કરો. પગલૂછણિયું પર સ્વસ્તિક, શંખ વગેરેના નિશાન ન હોવા જોઈએ. તેને કારણે તમારા ઘરમાં આફતો આવવા લાગશે. આ વસ્તુઓ ક્યારેય ઘરમાં ન રાખો. વાસ્તુ અનુસાર કાંટાવાળા છોડ, તાજમહેલ, રડતા બાળકો, મહાભારત, હિંસક પ્રાણીઓ અથવા કોઈપણ યુદ્ધના ફોટા ભૂલથી પણ ઘરમાં ન લગાવવા જોઈએ. આવા ફોટા ઘરની અંદર નકારાત્મકતા લાવે છે. આ સિવાય તમારા ઘરના નળ ક્યારેય ખરાબ ન થવા જોઈએ. ઘરમાં ખરાબ પડેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ નકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે.